તો આપણે ધોરણ 11 માં લાસ્ટ વિડીયોમાં જોયું હતું ધ વાઇલ્ડ સેવિયર યુનિટ 1 રીડ 2 કે જેની અંદર આપણે જોયું છે કે રામસિંહ અને અલીભાઈ બરાબર બંને ખાસ મિત્રો છે। તો અલીભાઈ છે કેવા છે ટ્રાવેલર છે એટલે કે એક પર્વત પરથી બીજા પર્વત ઉપર ફરવાનું અને વચ્ચે આવતા ગામડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું એ એમનો નિયમ છે। અને રામસિંહ છે એમના ખાસ મિત્ર છે એટલે જ્યારે જ્યારે તેઓ એ જગ્યાએથી પસાર થતા હોય એક ગામમાંથી બીજા ગામ ત્યારે ચોક્કસ તેઓ તેમના મિત્રને ત્યાં રાત રહેવા જાય છે અને એ રાત રહે છે ત્યારે એ દરમિયાન તેમના જે નાના બાળકો છે નીલમ જે નામ આપ્યું છે એ લોકો છે તેમને પૂછે છે કે તમે પર્વતોમાં ફરો છો ત્યારે તમને જે જંગલના અનુભવ થાય છે તેની અમને વાર્તા કહો બરાબર। એમાં આપણને એમને એક શરૂઆત કરી હતી કે વાર્તામાં શું થાય છે તે આપણે હવે આગળ જોઈશું। ત્યાંથી તો અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. કે છે હું થોડાક જ કલાકો વિતાવીને ગામથી હતો થોડો બહાર હતો। I was only a few miles away from the border of India and Tibet. હું ભારત અને તિબેટની જે સરહદ છે ને એની વધારે દૂર નહોતો નજીકમાં જ આવી ગયો તો I was hungry અને મને ભૂખ લાગી હતી and sat down to enjoy my lunch અને મેં નક્કી કર્યું કે લાઈને ભૂખ લાગી છે તો હું અહીંયા બેસી જાઉં અને મારો મનગમતો ખોરાક છે ખાઈ લઉં એટલે કે ટિફિન બોક્સ લઈ લઉં। ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર અને આજુબાજુમાં એકદમ શાંતિ હતી। કેવી શાંતિ હતી? માત્ર જંગલમાં તમે જુઓ તો કેટલાક પક્ષીઓનો જ અવાજ આવતો હોય છે। સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ્સ એક્સેપ્ટ એટલે સિવાય બરાબર માત્ર કેટલાક પક્ષીઓ થોડીક વાર રહીને અવાજ કરતા હતા। I had hardly had a few morsels when I had heard soft feeble blows. મેં થોડાક જ કોળિયા મોઢામાં મૂક્યા છે ને એટલામાં મને કંઈક અવાજ સંભળાયો। I was alarmed because from the sound અને જે તરફથી અવાજ આવતો હતો ને એ તરફ હું તરત જ દોડ્યો। I was sure that it was nothing but a bear અને મને ખબર હતી કે અત્યારે કોઈ જ આવે નહીં પણ એક બિયર એટલે કે રીંછ જ આવવું જોઈએ। I quickly closed my tiffin box and bent low. મેં તરત જ મારું ટિફિનનું બોક્સ છે બંધ કરી દીધું અને હું bent low એટલે નીચેની તરફ વળી ગયો। So that the smell of food and my body were not carried by the strong breeze to the monster. કે છે જેના કારણે મારા શરીર અને મારા ટિફિનની જે સ્મેલ છે ને એ સ્મેલ પહેલાં પવન દ્વારા પહેલાં બ્રીઝ મોન્સ્ટર સુધી એટલે કે રીંછ સુધી પહોંચવી ના જોઈએ। જો પહોંચી જાય તો તે આ દિશામાં આવે ને મને મારી નાખે। I took up my bamboo staff with its pointed iron end. અને મેં મારી જે લાકડી છે બંબુ એટલે કે વાંસની એને હાથમાં પકડી જે આગળથી કેવી છે લોખંડની અણીદાર ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ અને ડાબા હાથમાં એક છરો પકડે જે બંને બાજુથી કેવો છે અણીવાળો છે। I crawled carefully to the edge of the mountain and looked down into the deep. ત્યાર પછી હું માઉન્ટેનની જે દિશામાંથી અવાજ આવતો હતો ને એ દિશા તરફ આગળ વધ્યો અને પછી મેં નીચે ડીપ ઊંડું નજર કરી। નેરો વેલી એટલે ઊંડી ખીણ હતી। Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat pieces on land on the slope of the opposite mountain. તો મેં જોયું કે બે નાના રીંછના બચ્ચા છે તેમનો માઉન્ટેન હતો એના બીજી બાજુમાં એટલે કે એક બીજો માઉન્ટેન હતો તેની સ્લોપ એટલે ઢોળા ઉપર બે નાના બચ્ચાઓ શું કરતા હતા એકબીજા સાથે મસ્તી કરતા હતા જેમ કે બરફમાં એમાં આળોટવું બરાબર એ બચ્ચા એકદમ સફેદ હતા। ઓ વાવ વોટ ડીડ ધે લુક લાઈક આસ્પડ નીલમ તો નીલમે પ્રશ્ન કર્યો તે બંને બચ્ચે કેવા લાગતા હતા। તે વેર બ્યુટીફુલ કે છે તે બહુ સુંદર હતા। ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો કે છે એમનું શરીર એટલું બધું વ્હાઇટ હતું રૂવાટીનું કે જેના કારણે બરફ હોય ને એ બરફની સાથે એમનું શરીર આખું મેચ થઈ જતું હતું બંને સમાન લાગતા હતા। સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ અને જ્યારે આ વાક્ય છે એ અલીભાઈ બોલતા હોય છે ને ત્યારે તેમને ભૂતકાળમાં જોયેલું દ્રશ્ય તેમની નજર સામે છતું થઈ જાય છે। વોટ વેર ધ કપ્સ ડુઈંગ આસ્પડ અર્જુન એટલે આ રામસિંહના બે બાળકો એક નીલમ અને બીજો અર્જુન। આપણે ધ્યાન રાખવાનું કયું વાક્ય કોણ બોલે છે તો હવે નીલમે પૂછ્યું હવે અર્જુન પૂછે છે કે તે બંને બચ્ચાઓ શું કરતા હતા તો દે વેર પ્લેઇંગ તેઓ એકબીજા સાથે રમતા હતા। Each one crouched on the snow and rolled
દે આર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર કે છે એક છે ને એ ત્યાં બરફ ઉપર પડે અને બીજું એના ઉપર થઈને રોલ થઈને બીજું પણ એના ઉપર પડતું હોય છે. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર એટલે એક પડે ને પછી બીજું એના પરથી કૂદકો મારીને પાછું પડે, બરાબર. They would rest for a while growing softly. તેઓ એકબીજા સામે આમ જોયા જ કરતા હોય છે અને મસ્તી કરતા હોય છે બે બચ્ચા એકબીજા સાથે. વોચિંગ ધેમ એઝ ફન અને એ બંનેને મારે દૂરથી નિહાળવા એ પણ મારા માટે એક આનંદ હતો અથવા રમૂજ હતી. બટ આઈ વોઝ વરીડ ટુ અને મને ચિંતા પણ થવા લાગી બીકોઝ ધ મધર લેપર્ડ વુડ નોટ બી સીન એનીવેર. બંને બચ્ચા એકલા રમે છે, આજુબાજુમાં માતા ક્યાંય દેખવા નથી મળી. એટલે એમ લાગે છે કે જો રીંછ આવશે ને આ બચ્ચાઓને ખાઈ જશે તો. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. જ્યારે માતા છે પોતાના બાળકની બાજુમાં હોય ને ત્યારે બાળક ગમે તેટલી મસ્તી કરતું હોય તો માતા એકદમ ક્રૂર અથવા ઘાતકી બની જતી હોય છે કે તેનો જીવ બચાવવા માટે સામે કોઈ આવી જાય તો. તો આપણે પહેલાં કેટલાક વર્ડ્સ છે એ ડિફિકલ્ટ વર્ડ્સ જોડે જોડે લખતા જઈએ તો આપણને ખ્યાલ આવશે કયા શબ્દો અગ્રાગ્રહ્ય છે. તો પહેલો ચીરપિંગ સુધી આપણે કાલ લખ્યું હતું. ગુરક્યા બ્રીઝે લખ્યું હતું ત્યાં સુધી લખ્યું હતું. બ્રીઝ એટલે જેન્ટલ વિન્ડ. ત્યાર પછી આગળ સ્ટફ STAFF. A long stick used as a support when walking or climbing or as a weapon કે છે એવી લાકડી કે જેને આપણે સપોર્ટ એક ટેકા માટે ચાલવામાં કે કંઈક ઉપર ચડવું હોય ને ત્યારે ઉપયોગ કરીએ છીએ અને કેટલીક વાર એનો એ જ લાકડીનો આપણે હથિયાર તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ક્રોલ એટલે CRAWL. ઇંગ્લિશમાં જ તમને ગુજરાતી એનો મીનિંગ કહી દઉં તો મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝર ટુ ધ ગ્રાઉન્ડ કે છે બે હાથ નીચે અને બે પગ આપણા, બરાબર, એટલે જેમ ઘૂંટણીએ ચાલતા હોય છે ને આપણે એમ ચાલીને શરીર જમીન સાથે ગગડીને આમ ધીમે ધીમે આગળ વધવું કે જેથી આપણને ઊભેલો કોઈ વ્યક્તિ છે ને દૂરથી જોઈ ના શકે. તો મૂવ ફોરવર્ડ ઓન ધ ઘૂંટણીએ આગળ ચાલવું, ઘૂંટણીએ આગળ વધવું અથવા ચાલવું, આગળ વધવું જે બાજુથી અવાજ આવતો હતો ત્યાં. વેલી એટલે ખીણ, વેલી એટલે ખીણ. ફ્લફી એટલે હેવિંગ સોફ્ટ ફર, ફ્લફી એટલે હેવિંગ સોફ્ટ ફર, હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર, આખા શરીર ઉપર એકદમ સરસ રૂવાટી વમી. ફરી એટલે કવર્ડ વિથ ફર, covered with fur. Wrestle એટલે take part in a fight trying to throw or knock down the opponent to the ground. આપણે જે કુસ્તી કહીએ છીએ તે રેસ્ટલિંગ એટલે કે જેની અંદર સામેવાળા ખેલાડીને પછાડવું અથવા જમીન સાથે નીચે નાખી દેવું, બરાબર. ફેરોસિયસ એટલે ક્રુઅલ અથવા ઘાતકી.
ક્રુઅલ, બરાબર, એટલે ક્રૂર અથવા ગાથી. ડિફિંગ બાજુમાં લખેલું છે નહીં. Deafening, so loud that it is impossible to hear anything else. કંઈ પણ સાંભળવા માટે અસમર્થ હોય એને કઈ ડિફેનિંગ. એટલો બધો અવાજ થવો કે બીજું શું વધારાનું કંઈ સંભળાય છે એ સાંભળી જ ના શકીએ આપણે, એટલો બધો અવાજ. સ્પ્રિંગિંગ એટલે લીપિંગ ફિયર્સલી, એંગ્રીલી, ગુસ્સાથી કોઈના ઉપર કૂદકો મારવો. તો જે શબ્દો છે એટલા પહેલા જોઈ લો કે જેથી તમને આગળના ફકરામાં કે પછી આગળ આવશે તો તમને જલ્દી ખબર પડશે કે એનો અર્થ શું થાય છે. ત્યાર પછી જુઓ, છોકરાઓ એટલા બધા થઈ ગયા છે વાર્તા જાણવા માટે આગળ શું થાય છે એટલે પૂછે છે, આગળ વારંવાર પૂછે છે કે હવે શું થયું, ધેન વોટ હેપન, પછી શું બન્યું એમ કે આસ્કડરિંગ. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. ત્યાર પછી મેં મારી જાતને, બેલી એટલે પેટ, બરાબર, આપણા એમ કે મેં મારા પેટને જમીને એકદમ ગ્રાઉન્ડને ક્લોઝ વધારે નજીક કરી દીધું. આઈ વોઝ વરીડ, મને ચિંતા થવા લાગી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે જો આજુબાજુમાં એ બચ્ચાઓની માતા હશે તો કદાચ મારા ઉપર હુમલો કરે. સુન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને એટલામાં જ મેં જોયું કે એક ગંભીર અથવા તો જે વિચારીને અને વિચિત્ર બાબત બને છે. ઓલ ઓફ એ સડન, અને અમારા બધાના વિચારથી કંઈક અલગ જ. A huge black bear came growling from the trees. એક મોટું કાળું રીંછ જે એક વૃક્ષની પાછળથી ગુરકતું હોય છે બધાને, પેલા બચ્ચાઓને. એન્ડ રશ્ડ ટુવર્ડ ધ cubs, અને પેલા બચ્ચાઓની તરફ ધસી જાય છે એમને મારવા માટે. નાઉ આઈ વોઝ વરીડ, અને મને બહુ જ ચિંતા થાય છે. મોર અબાઉટ ધ cubs ધેન મી, મને મારા કરતાં પણ એમ કે છે પેલા બચ્ચાઓની ચિંતા થાય છે કે જો એ કપ્સને પેલું રીંછ મારી નાખશે તો. વિધિન નો ટાઈમ, અને સહેજ પણ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના, આઈ હર્ડ અ ડિફાઇનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ હિમ. ડિફાઇનિંગ એટલે કૂદકો અથવા છલાંગ મારવી, બરાબર. મેં એટલામાં તો ક્ષણ સિવાય પેલું બચ્ચાને રીંછ મારવા જાય ને હુમલો કરે એ પહેલાં જ એક ક્ષણમાં જ મેં જોયું કે સામે કે બીજેથી ક્યાંકથી પેલી એની માતા છે આવે છે ને મોટેથી ગર્જના કરતી હોય છે ને પેલા એના ઉપર કૂદકો મારે છે. ટૂંકમાં રીંછ અને પેલા બચ્ચાઓની માતા એમની વચ્ચે એક યુદ્ધ થાય છે. ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, કે જે મારાથી થોડાક જ મીટર દૂર છે. ટુ માય હોરર, અને મારા ભયની વચ્ચે. એન્ડ સરપ્રાઇઝ, મને એક આશ્ચર્ય થયું. અ બિગ વ્હાઇટ કેટ, એક બિગ મોટી કેટ એટલે બચ્ચાઓની માતા. ધ મધર્સ નો લેપર્ડ, બરાબર, કે બચ્ચાઓની માતા એટલે લેપર્ડ, દીપડો. એપિયર જમ્પિંગ ડાઉન અને નિયર બાય યુઝ રોક, એક મોટા ખડક પાછળથી આવે છે અને એમના ઉપર હુમલો કરે છે. ગોઝ એક્સક્લેમ્ડ અર્જુન, એને પણ નવાઈ લાગે છે. હે પછી શું થયું એમ નાનું બાળક છે એ રીતે પૂછે છે. હાઉ હોરિફાઇંગ એડેડ નીલમ, નીલમ વિચાર કહે છે કે હા ખરેખર બહુ જ આમ ભયાનક દ્રશ્ય કહેવાય.
કે જો સહેજ આગુ પાછું થાય તો અલીભાઈનું કહેવું છે કદાચ હું પણ મરી જાઉં, મારા ઉપર પણ હુમલો કરવામાં આવે. પરંતુ અત્યારે એના બચ્ચા જ ભયમાં છે, તે મને છોડીને અથવા મારા તરફ ધ્યાન પણ નથી આપતી અને તે પોતાના બચ્ચાને બચાવવા માટે સામે ઊભી રહે છે અને લડે છે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, એટલે કે રામસિંગના પત્ની બંને બાળકોની માતા કે છે તમે લોકો બંને જણા ચૂપચાપ બેસી રહો અને વાર્તાને ધ્યાનથી સાંભળો, બરાબર. વોટ હેપન ધેન, કે છે હવે શું થયું આગળ તે અમને જણાવો. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કર્વ્સ, કે છે હું ભગવાનનો આભાર માનું છું કે તેની નજર છે ને માત્ર તેના બચ્ચાઓ ઉપર જ હતી. આઈ વોઝ લકી, તેથી હું નસીબદાર છું. એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી, જેના કારણે તેણીએ એટલે કે એની માતાએ મધર ચિત્તા, બરાબર, જો મધર હતી ને તેણે મારા તરફ ધ્યાન પણ ના આપ્યું. કોણ? દીપડો હતી, લેપર્ડ. વિધિન મુમેન્ટ્સ, અને એક ક્ષણની અંદર જ ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, માતા છે પોતાના બચ્ચાના ઉપર છલાંગ મારીને આમ પ્રોટેક્ટ કરવા આવી જાય છે કે બચ્ચાઓ નીચે અને પોતે ઉપર. એટલે જે છે ને પેલું રીંછ જે હુમલો કરવા આવ્યું હતું બચ્ચાઓને ખાવા માટે, તો એ પડે પહેલાં પોતે વચ્ચે આવી ગઈ અને પોતાના બચ્ચાઓને પ્રોટેક્ટ કરે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, અને બંને જણા છે હવામાં એકબીજાને છલાંગ મારતા હોય છે. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયર્સલેસલી, અને એમ કરવામાં જ બંને જણા જમીન ઉપર પાછા પછડાતા હોય છે પણ બિલકુલ ડર કે ગભરામણ વગર જ. તો આ બાજુ છે તમે જુઓ છો કે દીપડો છે પોતાના બચ્ચા માટે કરે છે, બરાબર, લડાઈ કરી રહ્યો છે, અને બિયર છે પોતાનો ખોરાક છે એ રીતે મારવા આવે છે. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, અને એટલામાં એવું બને છે કે લડાઈમાં બિયર છે ને એકવાર પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અને પડી જાય છે. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટેપ્સ, તમે જોઈ શકો સ્ટેપ્સ એટલે હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ, કે અણીદાર જે ભાગો છે એનાથી પોતે નીચે પડે છે આમ ઘસડાતો કે ડાઉન ધ સ્ટેપ્સ સ્નોઈ સ્લોપ, અને બરફવાળો ભાગ છે. ટ્રમ્બલિંગ ઓન ઇચ અધર, બંને જણા પાછા છે ને એકબીજાને પકડીને આમ કહીને ગુલાટ મારવી એવી રીતે પાછા પડતા હોય છે. ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિધિન અ લાઉડ થોક, એટલે મોટો અવાજ આવે, બરાબર. એ જ એરિયામાં બરફની જે પર્વતો છે એની વચ્ચે એક મોટી ખીણ છે, તો બંને એકબીજાને પકડીને લડતા હોય છે. એમ લડતા બંને જણા એક ઊંડી ખીણમાં પડે છે. ક્રેન માય નેક એન્ડ સો ડીપ ધ ફ્રાઇટન ક્રબ્સ, મને તો એમ કે ગળામાં અથવા તો મને તો આમ ડર લાગ્યો જ પહેલાં, અને મેં જોયું કે પેલા બંને બચ્ચા હતા ને એ પણ કેવા હતા, ગભરાઈ ગયેલા હતા, એમને પણ ડર લાગે છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, કે છે માદા ચિત્તા છે ને તેને તો પોતાના બચ્ચાઓને બચાવવામાં જ બહુ ઇન્ટરેસ્ટ છે, અથવા તો બહુ જ એનું ધ્યાન રાખે છે પોતાના બચ્ચાઓનું, અને એમને પ્રોટેક્ટ કરે છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરે છે. યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ, કોઈ પણ માતા છે પોતાના બચ્ચાને બચાવવા માટે ગમે તે મુશ્કેલી સહન કરી લેતી હોય છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર યંગ cubs, એમ કે છે અલીભાઈ એવું કહે છે કે તે માતા પોતે મરી જાય તો તૈયાર હતી પણ પોતાના બચ્ચાને બચાવે, એટલે કે મરે મૃત્યુ સુધી પોતે લડવા તૈયાર હતી બચ્ચા સાથે, પેલા સામે જે આવ્યો તો દુશ્મન તેની સામે. સેડ રામસિંગ, આ વાક્ય રામસિંગ કહે છે, યુ આર રાઇટ, કે તમારી વાત સાચી છે. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, અને આ વાત સાથે રામસિંગના પત્ની પણ સંમત થાય છે અને કહે છે કે તમારી વાત સાચી છે, અને ત્યાર પછી તેઓ નીલમ અને અર્જુન બંનેને સામું જોયા કરે છે. અને અહીંયા આપણે આ વાર્તા અહીંયા રાખીશું, બીજું આગળ લઈશું. એ પહેલાં કેટલાક પ્રશ્નોના જવાબ છે એની હું તમને ચર્ચા કરીને થોડાક લખાઈ દઉં તમને.
पहला तो फकरो लखेलो जो कया फकरामांथी आ प्रश्न छे तो फकरो एना शब्दों लखो। What were the cubs doing? The cubs doing. Asked Arjun. Asked Arjun. અહીંથી ફકરો ચાલુ કરજો તમે. અને she is with cubs. She is with cubs. ત્યાં સુધી ફકરો લેવાનો છે. અને હવે એમાંથી ક્વેશ્ચન નંબર 1. What was fun for the writer? What was fun for the writer? અહીંયા અલીભાઈ રજૂ કરે છે પણ ખરેખર રાઇટરને પોતાના મનમાં હોય ને એ જ અલીભાઈના શબ્દોમાં રજૂ કરી રહ્યા છે. તો આપણે એ જોઈએ કે કઈ કઈ વસ્તુ જોવાલાયક સારી છે. તો એમાંથી આન્સર નંબર A. તો વોચિંગ ધ કપ્સ of leopard playing joyfully was fun for the writer. The way they were એટલે કોણ બે બચ્ચા crouching on the snow and wrestling with each other pleased the writer. Pleased the writer. આ વસ્તુ છે ને રાઇટર ને ખુશ થઈ જાય છે કે જે વસ્તુ કઈ વસ્તુ છે કે આનંદ આપે છે તો કે બે બચ્ચાઓને જોવા કે એકબીજા સાથે આનંદથી મસ્તી કરતા હોય છે એકબીજા ઉપર ક્રચિંગ ઓન ધ સ્નો બરફ ઉપર એકબીજા ઉપર ગુલાટ મારે જેમ કે એક બચ્ચું પડી જાય ને બીજું બચ્ચું એના ઉપર કૂદકો મારે બરાબર એન્ડ રેસ્ટલિંગ વિથ ઈચ અધર પ્લીઝડ વિથ રાઇટર. આ બાબતમાં રાઇટરને બહુ જ આનંદ આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2. What was the writer worried about? Question number 2. What was the writer worried about? पहला जवाब આપણે જોઈએ. The writer knew that writer जानता હતા કે mother leopard is
when with cups, when with cups, and he doubted that she must be nearby, so he was worried that he might be attacked by her anytime. વિચારે છે કે માતા ગમે ત્યારે હુમલો કરી શકે છે. વોટ વોઝ ધ રાઇટર વરીડ? રાઇટરને શા માટે ચિંતા થવા લાગી? તો રાઇટર ન્યુ ધેટ મધર લેપર્ડ ઇઝ વેરી ફેરોશિયસ, કે માતા છે હંમેશા પોતાના બાળક તરફ કેવી છે, ક્રૂર અથવા ઘાતકી હોય છે. વેન વિથ કપ્સ, કપ્સ એટલે પોતાના બચ્ચા માટે. એન્ડ હી ડાઉટેડ ધેટ સી મસ્ટ બી નિયર બાય, અને તેને ખબર હતી કે તેની માતા આજુબાજુમાં જ ક્યાંક હોવી જોઈએ બચ્ચાની. સો હી વોઝ વરીડ ધેટ હી માઇટ બી એટેક્ડ બાય હર એની ટાઈમ, અને તેની ચિંતા હતી કે જેના કારણે માતા છે ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે છે. બરાબર? તો આપણે તમે ધ્યાનથી જોઈ લો પહેલા. ત્યાર પછી તમને જે હોમવર્કમાં આપું છું, આપણે જેટલો પણ પાર્ટ ચલાવે ને એમાંથી તમારે 5 MCQ બનાવવાના જાતે. MCQ એટલે નાના પ્રશ્નો, ABCD એવા ઓપ્શન સાથે નહીં, નાના પ્રશ્નો 5 ટ્રુ ફોલ્સ લખવા. બરાબર? અને બાકીનો પાર્ટ જ્યારે પૂરો થશે ત્યારે આખું તમને અલગ હોમવર્ક આપવામાં આવશે.